નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 નામાના મૂળ તત્વો પાર્ટ 1. આપણા વિષય કોડ છે 154. આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 ભાગીદારી કઢીના વાર્ષિક હિસાબો. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે છે એ ચર્ચા કરી હતી કે હવાલાઓની હિસાબી અસરો આપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અથવા નિયમો. આપણે નિયમોની ચર્ચા કરી હતી, એમાંના થોડાક નિયમો આપણે જોઈ ગયા હતા, બરાબર. જેમ કે ફટાફટ એ રિવાઇઝ કરી જોઈએ. પહેલો નિયમ આપણે જોઈ ગયા હતા આખો સ્ટોક અંગેનો, કે જેમાં છે એ બે કિંમતો આપેલી હોય, બજાર કિંમત કે ચાલુ કિંમત, એમાંથી ઓછી હોય ધ્યાને લેવી, બરાબર. દરેક હવાલાની ઓછામાં ઓછી બે અસર થાય, એક અસર ઉધાર, એક અસર જમા. ત્યાર પછી કાચા સરવૈયામાં જે બાકીઓ વધે છે એની એક જ અસર થાય. ઉધાર બાકી હોય તો કોઈ પણ ખાતામાં ઉધાર, જમા હોય તો કોઈ પણ ખાતામાં જમા. જો આખર સ્ટોકમાં એવું લખ્યું હોય કે એમાં સમારકામ, મરામત ખર્ચ કે રિપેરિંગ ખર્ચની જરૂર છે તો એટલી કિંમત એમાંથી બાદ કરવી. રેડી. ત્યાર પછીનો આપણે નિયમ જોઈ ગયા હતા મિલકત ઉપર ઘસારો ગણવાની. તો કે બે રીત છે, ઘટતી જતી બાકીની પદ્ધતિ અને સીધી લીટીની પદ્ધતિ. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો હંમેશા પડતર કિંમત ઉપર ગણાય, દર વર્ષે ઘસારો સરખો આવે. અને ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય ત્યારે છે ચોપડે કિંમત, એટલે કે રકમના ખાનામાં જે કિંમત આપી એની પર ઘસારો ગણાય. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાની સૂચના હોય ત્યારે બે આપણને છે સંકેતો આપ્યા હોય. એક, જે તે મિલકત કાચા સરવૈયામાં આપેલી એની અંદરની સાઈડ એની પડતર કિંમત આપી હોય, અને હવાલામાં સ્પષ્ટપણે કીધું હોય કે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. રેડી. જો વર્ષ દરમિયાન મિલકતની કિંમતમાં વધારો કે ઘટાડો થતો હોય તો એનો યોગ્ય સમયગાળો શોધી અને યોગ્ય સમયનો ઘસારો ગણવો. રેડી. જો મિલકતની વધારો કે ઘટાડાની છે તારીખ આપેલી ન હોય, વધારો કે ઘટાડો થતો હોય તો આખા વર્ષનો ઘસારો ગણવો. જો કાચા સરવૈયામાં મિલકતની બાકી આપેલી હોય અને એમાં જ ઘસારો આપી દીધો હોય અને હવાલામાં ઘસારો ગણવાની સૂચના હોય તો સૌપ્રથમ છે એ મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં એની પડતર કિંમત શોધવાની, પછી એની પર હવાલાનો ઘસારો ગણવાનો. એના માટેનું સૂત્ર હતું આપણું પડતર કિંમત બરાબર, એટલે શું કરવાનું તો કે કાચા સરવૈયાની કિંમત છે એ લખવાની, એમાં પ્લસ કરવાનો કાચા સરવૈયાનો ઘસારો, પછી જે કિંમત આવે એની પર હવાલાનો ઘસારો ગણવો. જો કાચા સરવૈયામાં પ્લાન્ટ યંત્રની કિંમત આપેલી છે ઉધાર બાજુ, જમા બાજુ એનું વેચાણ આપ્યું છે, અંદરની સાઈડ ચોપડે કિંમત પડતર કિંમતે આપી દીધી છે અને વેચાણ કિંમતે આપી દીધી છે, અને હવાલામાં ઘસારો ગણવાની સૂચના છે પ્લાન્ટ અને યંત્રમાં, તો સૌપ્રથમ શું કરવાનું તો કે જે વેચાણ આપેલું છે એ વેચાણમાંથી એની પડતર કિંમત બાદ કરવાની. એ જે નફો કે ખોટ મળશે, ફોર એક્ઝામ્પલ અંદરની સાઈડ લખ્યું છે પ્લાન્ટ યંત્રોનું વેચાણ અને કિંમત આપી છે 10,000 અને રકમના ખાનામાં આપી છે 8,000, તો એનો મતલબ એવો થયો કે 10,000 નું યંત્ર 8 માં વેચ્યું તો 2,000 નું નુકસાન ગયું. એની અસર આપી દેવાની નફા નુકસાનમાં ઉધાર બાજુ, બરાબર. પછી મિલકત લેણા બાજુ છે એ લખવાનું, પહેલા કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપ્યું છે એ કિંમત માઈનસ એમાંથી વેચાણ જેટલું થયું હોય પડતર કિંમત એની 10,000 એ બાદ કરવાની. પછી જે કિંમત વધશે એ કિંમત છે એમાંથી જે વધે છે એની ઉપર ઘસારો ગણવાનો, અને ઘસારાની બીજી અસર આપવાની વેપાર ખાતામાં ઉધાર બાજુ. આ જે ઘસારાની જે અસર આપો છો એ તમારો પ્લાન્ટ યંત્ર ઉત્પાદન કાર્યમાં રોકાયેલું છે એમ સમજીને નોંધ કરવી. એનો ઘસારો તો નફા નુકસાનમાં જે નફો કે ખોટ થયો છે એ આપી દીધો છે. અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા. હવે પછીનો નિયમ આપણે જોશું દેવાદારો સાથે સંકળાયેલા અન્ય હવાલાઓની. અન્ય હવાલા એટલે શું? દેવાદારો કેમ ઊભા થાય તો કે ધંધામાં વેચાણ કરો એટલે દેવાદારો ઊભા થાય, ઉધાર વેચાણ થાય એટલે દેવાદારો ઊભા થાય, કારણ કે આપણે વેચાણ કરી એટલે અન્ય વ્યક્તિ પાસે આપણે પૈસા લેવાના થાય દેવાદારો. તો આપણો નિયમ છે દેવાદાર સાથે સંકળાયેલા અન્ય હવાલાઓની અસર આપ્યા પછી ક્રમિક રીતે, જો એવું કીધું છે ક્રમિક રીતે પહેલા જોઈ લેવાનું. ખાલખાતનો હવાલો ગણતા પહેલા છે બધા હવાલા ચેક કરવાના, જોઈ લેવાનું વેચાણમાં વધઘટ થતી હોય એવો હવાલો તો નથી ને, તો એની અસર પહેલા આપવાની, કારણ કે આપણે ચોખ્ખા દેવાદારો મળી જાય એની ઉપર ખાલખાત ગણવાની હોય.
એટલે ઘાલખાતનો હવાલો ગણતા પહેલા બધા હવાલા ચેક કરી લેવાના, જોઈ લેવાનું વેચાણને અસર કરતો હોય કે હવાલો તો નથી ને, હોય તો એની અસર પહેલા આપવાની. પછી ક્રમિક રીતે પહેલા ઘાલખાત, પછી ઘાલખાત અનામત, બરોબર, અને પછી તો કે લાસ્ટમાં દેવાદાર વટાવ અનામતની અસર આપવી. દેવાદાર વટાવ અનામત ક્રમિક રીતે. આ ક્રમ ક્યારે છે એ બદલવો જોઈએ નહીં. ક્રમ સરખો. પહેલા દેવાદારો ઉપર છે તમે ઘાલખાત ગણો છો તો પહેલા એમાંથી શું બાદ કરવાનું તો કે ઘાલખાત, પછી ઘાલખાત અનામત, પછી દેવાદાર વટાવ અનામત. આ હવાલા આડાઅવળા આપેલા હોય, પહેલા હવાલો આપ્યો હોય, પછી આપ્યો હોય, પછી આપ્યો હોય, તોય આપણે પહેલા તો આ જ બાદ કરશું. આ નથી આપ્યું તો તમે આ બાદ કરી શકો, આ નથી આપ્યું તો આ બાદ કરી શકો, પણ ત્રણેય આડાઅવળા આપ્યા છે. આ ત્રીજા હવાલામાં છે, આ પહેલામાં છે, આ બીજામાં છે, તો આપણે પહેલા આ બાદ કરશું, પછી આ બાદ કરશું, પછી આ બાદ કરશું. રેડી? આ પ્રમાણે છે અસર આપવી. બીજો આપણો નિયમ, જો કાચા સરવૈયામાં ઘાલખાત અનામતની જોગવાઈ હોય અને હવાલામાં તે અંગે છે કંઈ સૂચના ન આપી હોય તો ઘાલખાત અનામતની જોગવાઈ જે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ કરવી. એનો મતલબ એવો કે ઘાલખાત અનામત છે કાચા સરવૈયામાં જમા બાજુ આપી છે, હવાલામાં એ અંગે કાંઈ સૂચના નથી કે ઘાલખાત અનામત ગણો, એવું કંઈ કીધું નથી. તો જે કાચા સરવૈયામાં જમા બાજુ જે ઘાલખાત અનામત આપી છે એ મિલકત લેણા બાજુ દેવાદારમાંથી શું કરવી? બાદ કરવી. પણ જો હવાલામાં એમ કીધું છે કે ઘાલખાત અનામતની કોઈ જરૂર નથી તો આ ઘાલખાત અનામત નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખવું. કાંઈ કીધું ન હોય તો દેવાદારમાંથી બાદ, પણ કાંઈ જરૂર નથી એવું કીધું હોય તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખવું. ક્લિયર? અને આ બધાની બીજી અસર ક્યાં આપવી તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. પહેલા અહીંયા લખવાનું ઘાલખાત, આ લખતા પહેલા તો કે કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપેલો હોય એ પહેલા લખવાનું, એમાં પ્લસ કરવાનું ઘાલખાત જે હવાલામાં ગણી છે તે, આમાં પ્લસ થશે ઘાલખાત અનામત, કઈ તો કે હવાલાની, અને આના સરવાળામાંથી બાદ થશે ઘાલખાત અનામત કાચા સરવૈયાની. કાચા સરવૈયામાં જે જમા બાજુ આપી છે બરોબર, એમાંથી બાદ કરવી. જો જવાબ છે એ માઈનસમાં આવે, આનો સરવાળો કરવાનો, એમાંથી કાચા સરવૈયાની બાદ કરવાની. જો પ્લસમાં જવાબ આવે તો અહીંયા રકમમાં લખી નાખવાનું, પણ જો માઈનસમાં આવે છે તો એ અંદર જ લખવાનું, ટોટલમાં કંઈ ધ્યાને લેવાનું, અને બીજી અસર જમા બાજુ આપી દેવાની. એવી રીતના દેવાદાર વટાવ અનામત લખતા પહેલા કાચા સરવૈયામાં ઉધાર બાજુ જોવાનું. વટાવ એવો શબ્દ આપ્યો છે તો એ પહેલા લખવાનું વટાવ, એમાં પ્લસ કરવાનું દેવાદાર વટાવ અનામત હવાલાની, બરાબર. એનો સરવાળો અંદર કે બહાર લખતા પહેલા પાછું જમા બાજુ જોવાનું. દેવાદાર વટાવ અનામત એવો શબ્દ છે, હોય તો એમાંથી બાદ કરવાનું, ન હોય તો ડાયરેક્ટ બહાર લખી શકાય. અહીંયા લખશું કાચા સરવૈયાની. જો પ્લસમાં જવાબ આવે છે તો રકમમાં લખશું, માઇનસમાં આવે તો અંદર લખીને બીજો જમા બાજુ અસર આપશું. રેડી? આપણો નિયમ છે, આ ક્રમ ક્યારેય બદલાવો જોઈએ નહીં. ત્યાર પછી નિયમ નંબર ત્યાર પછીનો, જો કાચા સરવૈયાની બાકીની બાજુમાં કોઈ પણ બાકીની બાજુમાં તારીખ, ટકાવારી કે કોઈ વિશેષ માહિતી આપેલી છે તો એમાં સમજવાનું કે ગુપ્ત કે છુપો હવાલો છે, એની યોગ્ય ગણતરી કરીને યોગ્ય અસર આપવાની. હવાલાના કુલ કેટલા પ્રકાર છે તો કે 2 પ્રકાર છે. એક બાહ્ય હવાલા. બાહ્ય હવાલા એટલે જે તમારું કાચું સરવૈયું રકમનું છે એની નીચે આપેલા છે 1 2 3 4 કરી, એ બાહ્ય હવાલા. અને બીજું આંતરિક હવાલા. આંતરિક હવાલાની માહિતી ક્યાંથી મળશે તો કે તમારું રકમનું જે કાચું સરવૈયું છે એમાં જે બાકીઓ આપેલી છે એ બાકીઓની બાજુમાં તારીખ, ટકાવારી અને વિશેષ માહિતી આપેલી છે કૌંસ કરીને, એમાં આંતરિક હવાલા છે. 2 વસ્તુ એવી છે કે જેમાં માહિતી આપેલી હશે તોય હવાલો નહીં હોય. એક સ્ટોક જેમાં 1 4 કે 31 3 આપેલું હશે પણ એમાં કોઈ હવાલો નહીં હોય, જે આપણને માહિતી આપશે શરૂનો સ્ટોક છે કે આખરનો સ્ટોક છે. અને બીજી વસ્તુ એવી કે જેમાં કાંઈ નહીં હોય તોય હવાલો હશે, જે છે ભાગીદારની લોન. કાંઈ ટકાવારી ન આપી હોય તો 6% વ્યાજ ગણવું જ પડે. આ 2 બાબતો છે વિશિષ્ટ છે. આમાં માહિતી આપેલી હશે તોય હવાલો નહીં હોય, અને આમાં માહિતી નહીં હોય તોય હવાલો હશે. ક્લિયર? ત્યાર પછીનો નિયમ,
મૂડી પર વ્યાજ ગણતી વખતે ધ્યાનમાં રાખવું કે શરૂઆતથી જે મૂડી છે એની પર આખા વર્ષનું વ્યાજ અને વર્ષની અધવચ્ચેથી જે મૂડીમાં વધારો ઘટાડો થાય છે એની ઉપર સમય અનુસાર વ્યાજ ગણવું. ત્યાર પછી ઉપાડ પર વ્યાજ ઉપાડના સમય અનુસાર જે આપણે જોઈ ગયા હતા દર મહિનાના અંતે મહિનાની શરૂઆત 15 દિવસે 3 મહિને પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા એ મુજબ સમય અનુસાર. ભૂલ સુધારણાની અસર આપતી વખતે ધ્યાનમાં રાખવું જે ખોટું હોય તે જે તેમાંથી બાદ કરવું, સાચું હોય જે તે બાબતમાં પ્લસ કરવું. રેડી? ત્યાર પછી જો કાચા સરવાળામાં સ્ટેશનરીનો સ્ટોક આપેલો છે, સ્ટેશનરીનો સ્ટોક આપ્યો છે અને એમાં કાચા સરવાળામાં સ્ટેશનરીની ખરીદી આપેલી છે, ખરીદીના ખર્ચા આપ્યા છે અને આખા સ્ટોકમાં સ્ટેશનરીનો હવાલામાં છે આખો સ્ટોક આપ્યો છે સ્ટેશનરીનો, તો સૌપ્રથમ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એનો વપરાશ શોધવો. એના માટેનું સૂત્ર છે, વપરાશ શોધવા માટેનું સૂત્ર તો સ્ટેશનરીનો વપરાશ બરાબર સ્ટેશનરી વપરાશ બરાબર નો વપરાશ કેવી રીતના મળે તો કે પહેલા શરૂ સ્ટોક એમાં પ્લસ થશે ખરીદી, એમાં પ્લસ થશે ખરીદીના ખર્ચા હોય તો એ અને એમાંથી બાદ થશે આખર સ્ટોક જે આપણને હવાલામાં આપ્યો છે. એ બાદ કરતા જે કિંમત આવે એ રકમના ખાનામાં લખવાની અને આખા સ્ટોકની બીજી અસર ક્યાં આવશે તો કે પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. ક્લિયર? તો આટલા નિયમો છે એ આપણે હવાલાઓની અસર આપતી વખતે ધ્યાનમાં રાખવાના છે. આ બાબતો ક્યાંય સ્પષ્ટપણે જણાવેલી હશે નહીં, પણ આવી પરિસ્થિતિ હોય ત્યારે આમ જ થાય. આ નિયમ છે જે આપણને ખબર હોવી જોઈએ. રેડી? આ નિયમો છે હવે તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી નિયમો આ જ રહેશે, આમાં કોઈ બદલાવ આવશે નહીં. કોલેજનું એકાઉન્ટ હશે તોય ભલે, સીએ નું એકાઉન્ટ હોય તોય ભલે, આપણે આ નિયમો છે એ સરખા જ રહેશે, આ જ નિયમ રહેશે. આવી બાબત હોય ત્યારે એમ જ થાય. ક્લિયર? તો તમારે છે આ નિયમો તમારે દેવાદારથી નિયમો છે એ સ્લાઇડમાં જે પ્રમાણે આપેલા છે પોઈન્ટ વાઇઝ તમારે લખી લેવાના રહેશે. હવે તો કે છે એ આ નિયમો લખાઈ ગયા પછી આપણે છે એ દરેક હવાલાઓની અસરો આપવાની રહેશે. તો નીચે તમારે છે હેડિંગ આપવાનું રહેશે, વિવિધ હવાલાઓ અને તેની હિસાબી અસર. વિવિધ હવાલાઓ અને તેની હિસાબી અસર. હવે હવાલા કેટલા છે અને એની અસર બે અસર કે ઓછામાં ઓછી બે કે એથી વધુ ક્યાં અસર થાય એ આપણે નોંધવાનું છે. તો એ આપણને ખબર હોવી જોઈએ. તો તમારે છે એ ફોર્મેટ આખું તૈયાર કરવાનું રહેશે. ક્રમ મુજબ અહીંયા છે પહેલો ક્રમ આવશે તમારા હાંસિયામાં, પછી બીજો પાર્ટ આવશે હવાલા અને ત્રીજો પાર્ટ આવશે વાર્ષિક હિસાબોમાં હવાલાની અસર, જે તમને સ્લાઇડમાં વ્યવસ્થિત આપેલું છે. બરાબર? તો પહેલો જ હવાલો આપણે કરીએ આખર માલનો સ્ટોક. તો આખર માલનો સ્ટોકની અસર આપતી વખતે તમારે પાછા એના નિયમો છે એ ધ્યાનમાં રાખવાના રહેશે. બરાબર? બે અસર, બે કિંમતો આપી તો ઓછી ધ્યાનમાં લેવાની, સમારકામ વગેરે હોય તો એ બાદ કરવાનો. એની અસરો ક્યાં થાય તો પહેલી અસર વેપાર ખાતામાં જમા બાજુ અસર આવશે. બીજી અસર તો કે પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. બરાબર? બીજો હવાલો ચૂકવવાનો બાકી ખર્ચ, એની બે અસર કેમ થાય તો કે જે ખર્ચ હોય નફા નુકસાન ખાતાનો ખર્ચ હોય તો એ ભલે, વેપાર ખાતાનો કોઈ માલને લગતો ખર્ચ હોય તો વેપાર ખાતામાં, અન્ય ખર્ચ હોય તો નફા નુકસાન ખાતામાં. બરાબર? એટલે કે વેપાર ખાતામાં કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જે તે ખર્ચમાં પ્લસ થશે અને ચૂકવવાનો બાકી છે એટલે આપણા માટે દેવું કહેવાય. બીજી અસર આવશે પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ. ત્યાર પછીનો હવાલો અગાઉથી ચૂકવેલ ખર્ચા, એનાથી વિરુદ્ધ અગાઉથી ચૂકવેલ ખર્ચા જો વેપાર ખાતાનો હોય તો એમાંથી, નફા નુકસાન ખાતાનો હોય તો એમાંથી બાદ થશે. એટલે કે વેપાર ખાતામાં કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જે તે ખર્ચમાંથી બાદ થશે અને બીજી અસર આપણા માટે લેણું છે એટલે પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. રેડી? ત્યાર પછીનો હવાલો મળવાની બાકી આવક, આવક મળવાની બાકી હોય. બરાબર? તો પહેલી અસર હશે આવક હંમેશા નફા નુકસાન ખાતામાં જમા બાજુ જોઈએ, તો કે નફા નુકસાન ખાતામાં જમા બાજુ જે તે આવકમાં પ્લસ થશે. બીજી અસર આપણું લેણું હોવાથી પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. ત્યાર પછી અગાઉથી આવક મળી ગઈ હોય તો એનાથી વિરુદ્ધ અસર નફા નુકસાન ખાતામાં જમા બાજુ જે તે આવકમાંથી બાદ થશે અને બીજી અસર પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ દેવા તરીકે.
ત્યાર પછીનો હવાલો મિલકત પર ઘસારો. મિલકત પર ઘસારો તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી એનો ઘસારો બાદ થશે. બીજી અસર આપણા માટે ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એની અસર આવશે. ત્યાર પછી ઘાલખાત, શકમંદ લેણું કે ડૂબેલું લેણું તો કે પહેલી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ થશે ઘાલખાત. બીજી અસર તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જેમ આપણે જોઈ ગયા એ પ્રમાણે, બરાબર, હવાલાની. બીજો ઘાલખાત અનામત, શકમંદ લેણાની જોગવાઈ કે ડૂબત નિધિ તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી ઘાલખાત બાદ થઈ ગઈ પછી બાદ થશે ઘાલખાત અનામત. અને બીજી અસર આવશે તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જે ઘાલખાત હવાલાની લેખી છે એમાં પ્લસ થશે. ત્રીજો હવાલો દેવાદાર વટાવ અનામત તો કે પહેલી અસર તો કે દેવાદારોમાંથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી ઘાલખાત અનામત અને લાસ્ટમાં બાદ થશે દેવાદાર વટાવ અનામત. અને બીજી અસર આવશે એની નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ વટાવ છે એમાં પ્લસ થશે, હોય તો ન હોય તો ડાયરેક્ટ બાર લખશું. ત્યાર પછીનો વાલો મૂડી પર વ્યાજ, બરાબર, મૂડી પર વ્યાજ સમય અનુસાર ગણી અને એક અસર આવશે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં જમા બાજુ. અને બીજી અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. અહીંયા મૂડી કે ચાલુમાં જમા તો ફાળવણીમાં ઉધાર. ત્યાર પછી ઉપાડ પર વ્યાજ, ઈથી વિરુદ્ધ ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક, ભાગીદાર માટે ખર્ચ. તો એની અસર તો કે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ અને ફાળવણી ખાતામાં જમા બાજુ. ત્યાર પછીનો વાલો સ્ટેશનરીનો સ્ટોક. સ્ટેશનરી સ્ટોક તો કે સ્ટેશનરી ખર્ચ જો કાચા સરવૈયામાં આપેલો હોય તો નફા નુકસાન ખાતામાં છે સ્ટેશનરી ખર્ચમાંથી સ્ટેશનરીનો સ્ટોક શું કરવો, બાદ કરવો. નો આપેલો હોય તો જે એનો આખો સ્ટોક છે એની એક અસર તો છે એ મિલકત લેણા બાજુ આવશે. જો આ સ્ટેશનરી આખો સ્ટોક ત્યારે જ આપ્યો છે જ્યારે તમને કાચા સરવૈયામાં સ્ટેશનરી ખર્ચ આપેલો હોય તો આપણે શું કરશું તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પહેલા લખશું સ્ટેશનરી ખર્ચ માઈનસ આખો સ્ટોક, જે રકમ આવે એ બહાર લખશું. એની બીજી અસર આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જેટલા આખો સ્ટોક હોય બધે મિલકત લેણા બાજુ આવે. એ માલનો આખો સ્ટોક હોય તોય ભલે, સ્ટેશનરીનો આખો સ્ટોક હોય તોય ભલે, કે અન્ય કોઈ આખો સ્ટોક હોય તોય ભલે, આખો સ્ટોક બધા મિલકત લેણા બાજુ છે એ આવશે. રેડી? તો આ પ્રમાણે આટલા નિયમો છે એ તમારે લખવાના રહેશે. બાકીના જે આપણે છે એ હવાલાઓ અને એની અસરો વિશે છે નેક્સ્ટ લેક્ચરમાં છે એ ચર્ચા કરીશું. તમારે સૌપ્રથમ છે આપણા જે નિયમો બાકી હતા એ નિયમો બધાય છે સ્લાઇડમાં જે પ્રમાણે તમને આપેલા હતા એ તમારે લખી લેવાના રહેશે. પછી નીચે હેડિંગ આપવાનું રહેશે વિવિધ હવાલાઓ અને તેની હિસાબી અસરો. જે હેડિંગ આપવાનું રહેશે, ફોર્મેટ તૈયાર કરવાનું રહેશે, હાંસિયામાં ક્રમ, પછી હવાલાનું નાનું ખાનું અને વાર્ષિક હિસાબોમાં અસરો. બરાબર? વાર્ષિક હિસાબોમાં હવાલાની અસર વિખાનું મોટું, પછી પેલા ક્રમમાં એક હવાલો લખવાનો, એની 2 કે 3 જે અસર આવતી હોય લખવાની, પછી બીજો હવાલો, 2 હવાલો, એની અસરો. આ પ્રમાણે છે એ આપણે જેટલા હવાલા છે એ બધા આપણે હવાલાઓ છે એ પહેલા સમજશું. પછી એનો ઉપયોગ છે એ જે આપણે મોટા દાખલાઓ કરશું એમાં એનો ઉપયોગ કરશું. તો આપણા કુલ છે એ અંદાજિત 39 હવાલાઓ છે, જેમાંથી આજે આપણે છે એ 12 હવાલાઓની ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં છે એ બાકીના હવાલાઓ છે એની ચર્ચા કરશું, બરાબર, અને એ સમજવાનો પ્રયત્ન કરશું. પછી એનો ઉપયોગ છે એ આપણે જ્યારે મોટા દાખલાઓ કરશું એમાં એનો ઉપયોગ થશે. જો આ થિયરી તમે વ્યવસ્થિત સમજી લેશો તો તમારા વાર્ષિક હિસાબોના દાખલાઓ છે એ તમને ઈઝી થઈ જશે. આ નિયમો છે, પાયો છે, આ આવડી જાય તો દાખલાઓ મેળે થઈ જશે. ક્લિયર? તો તમારે આ લેક્ચરમાં છે એ બધું વ્યવસ્થિત તમારે ચોપડામાં લખી લેવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા હવાલાઓની ચર્ચાઓ કરીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.